Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. Lecture number 5. BBA SEM 1, Saurashtra University. Elements of Business Mathematics. Unit number 4, Arithmetic and Geometric and Harmonic Progression. Today we are discussion about the third topic, harmonic progression, means HP. HP means harmonic progressions. All of you know in this chapter there are the different three topics, AP, GP and HP. In the HP, a series like that x1, x2, x3, ... is said to be a harmonic progressions where they are reciprocals. It means when the given the reciprocals like that 1 upon x1, 1 upon x2, 1 upon x3, ... 1 upon x raised n. It is called for harmonic progressions. This is the arithmetic progressions and we are converting the reciprocal. It is called for the harmonic progressions. Basically, arithmetic progression and harmonic progressions will be same. Like that, one example, this one 4, 7, 10, ... It is called for AP. And like that, reciprocal લઈએ એનું 1 upon 4, 1 upon 7, 1 upon 10, it is called for HP. એટલે કે રેસિપ્રોકલમાં જ્યારે AP આપેલું હોય એને હાર્મોનિક પ્રોગ્રેશન કહેવાય. તો હાર્મોનિક પ્રોગ્રેશનનો સમ કેલ્ક્યુલેટ કરવા માટે વી આર યુઝિંગ ધ કન્સેપ્ટ ઓફ AP, એટલે કે અરિથમેટિક પ્રોગ્રેશનના કન્સેપ્ટ જ આપણે યુઝ કરવાના છે. અરિથમેટિક પ્રોગ્રેશનની જે ફોર્મ્યુલા છે TN અને SN એ જ આપણે યુઝ કરવાની થશે. બરાબર. અરિથમેટિક પ્રોગ્રેશનની ફોર્મ્યુલા એક વખત જોઈ લઈ. TN ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે A પ્લસ n-1 ઇન્ટુ D. આ n ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. અને SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ બ્રેકેટ 2A પ્લસ n-1 ઇન્ટુ D. આ સમ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે અરિથમેટિક પ્રોગ્રેશનની. તો અરિથમેટિક પ્રોગ્રેશનની ફોર્મ્યુલા અને હાર્મોનિક પ્રોગ્રેશનની ફોર્મ્યુલા વિલ બી સેમ. બંને ફોર્મ્યુલા સેમ જ રહેશે. જસ્ટ આપણે હાર્મોનિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન હોય એને પહેલાં અરિથમેટિક પ્રોગ્રેશનના ક્વેશ્ચનમાં કન્વર્ટ કરશું. ધેન આફ્ટર આપણે આન્સર ફાઇન્ડ કરશું અરિથમેટિક પ્રોગ્રેશનથી. અરિથમેટિક પ્રોગ્રેશનથી આન્સર ફાઇન્ડ થઈ જાય પછી તમારે આન્સરને પાછું રેસિપ્રોકલ કરી દેવાનું, એટલે તમને આન્સર મળશે હાર્મોનિક પ્રોગ્રેશન. એટલે હાર્મોનિક પ્રોગ્રેશન નામની કોઈ અલગ ફોર્મ્યુલા કે અલગ ટોપિક કે એવું કાંઈ નથી. આપણે યુઝ કરશું અરિથમેટિક પ્રોગ્રેશનની જ ફોર્મ્યુલા, અરિથમેટિક પ્રોગ્રેશનના જ સ્ટેપ. એક ક્વેશ્ચન જોઈએ, આપણને પરફેક્ટ આઈડિયા આવી જશે કે હાર્મોનિક પ્રોગ્રેશન છે એનો યુઝ કેવી રીતે થાય છે. બરાબર. તો એ ક્વેશ્ચન આપણે જોઈ શકશું. જો ક્વેશ્ચન નંબર 20. Continue, we are the question number, last 4 lectures. In this chapter, question number 20. Find 15th term of the series 1 upon 2, 1 upon 5, 1 upon 8. તો જ્યારે આ રીતે 1 upon આપ્યું હોય ક્વેશ્ચનમાં, ઇટ ઇઝ કોલ્ડ ફોર હાર્મોનિક પ્રોગ્રેશન. અને હાર્મોનિક પ્રોગ્રેશન કહેવાય કે ભાઈ આ હાર્મોનિક પ્રોગ્રેશન છે, કારણ કે રેસિપ્રોકલમાં ક્વેશ્ચન છે. તો આપણે કોઈ પણ હાર્મોનિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન હોય, બરાબર, એ ક્વેશ્ચનને સૌથી પહેલાં તો એપીમાં કન્વર્ટ કરશું.
જેમ કે આ હાર્મોનિક પ્રોગ્રેશન છે તો એનું રેસિપ્રોકલ કરો તો થાય 2 5 8 ડોટ ડોટ ડોટ, એને આપણે ક્યુ નામ આપી દેશું ઇન એપી. આ અરિથમેટિક પ્રોગ્રેશન થઈ ગયું. રેસિપ્રોકલ કરી નાખવાનું, 1/2 હોય તો 2, 1/5 હોય તો 5, 1/8 હોય તો 8. ઇટ ઇઝ એન એપી. એ અરિથમેટિક પ્રોગ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. હવે હાર્મોનિક પ્રોગ્રેશનનું અરિથમેટિક પ્રોગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું છે, તો હવે આપણે શું કરવાનું રહેશે તો કે અરિથમેટિક પ્રોગ્રેશનમાં 15 ટર્મ ફાઇન્ડ કરવી હોય તો તમે શું કરતા હતા? ફર્સ્ટ ટર્મ એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 2, ડિફરન્સ છે 3 કારણ કે ડિફરન્સ વિલ બી સેમ, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, અને અહીંયા તમારે ફાઇન્ડ કરવી છે 15th ટર્મ, એટલે એનો મતલબ n ઇઝ ઇક્વલ ટુ 15. તો 3 સિમ્બોલ થઈ ગયા a, d અને n. હવે tnની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અરિથમેટિક પ્રોગ્રેશન્સ આઈ થિંક બધાને આવડે છે, સિમિલર ક્વેશ્ચન છે. અહીંયા એનો આન્સર આવશે 2 પ્લસ n માઇનસ 1 એટલે અહીંયા આવશે 15 માઇનસ 1 અને d ઇઝ ઇક્વલ ટુ 3. ક્લિયર? નેક્સ્ટ સ્ટેપ 2 પ્લસ 15 માઇનસ 1 એટલે 14 ઇન્ટુ 3. નેક્સ્ટ સ્ટેપ 2 પ્લસ 42, 14 3 are 42. Then final answer 44, T15, but this answer in AP series. 44 answer છે એ AP series નો આન્સર છે. So we write therefore 1/44 is the 15th term in HP. ખાલી એક આવો આન્સર લખી નાખવાનો છે તમારે. ફાઇનલી એપીનો આન્સર આવે એટલે એનું રેસિપ્રોકલ કરવાનું. 44નું રેસિપ્રોકલ થાય 1/44 ઇઝ ધ 15th ટર્મ ઇન HP. બરાબર? તો આ આપણો આન્સર થઈ જશે HPનો. ક્લિયર? હવે આ જ સમની અંદર આપણે હજી એક જોઈ લઈએ કે સપોઝ આ જ સમમાં SN પૂછ્યું હોત કે ફાઇન્ડ સમ, અહીંયા આપણે ક્વેશ્ચનમાં સુધારો કરી નાખીએ, ફાઇન્ડ સમ 15th ટર્મ. 15 ટર્મનો સમ કરવો હોય તો ક્વેશ્ચન તો સિમિલર જ રહેશે. a ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ફર્સ્ટ આપણે લખશું કે ધીસ ઇઝ HP. તો 2, 5 અને 8 એ શેમાં આવશે? AP. અને આફ્ટર AP યુ રાઇટ a ઇઝ ઇક્વલ ટુ 2, d ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 15. અને વી આર યુઝિંગ ફોર્મ્યુલા SN. સમ કરવો હોય એટલે કેની ફોર્મ્યુલા આવે? SN. 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા આવશે. ઓલ ઓફ યુ નો તમે લોકો જાણો જ છો કે અરેથમેટિક પ્રોગ્રેશનમાં સમ કરવાની ફોર્મ્યુલા SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય. હવે આ ફોર્મ્યુલાની અંદર n એટલે કેટલા મૂકવાના થાય તો કે 15 ડિવાઈડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ 2 ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ n માઇનસ 1 એટલે 14 અને ડી એટલે 3. આ પ્રમાણેનું સ્ટેપ આવશે. નેક્સ્ટ સ્ટેપ 15 ડિવાઈડ બાય 2 એટલે 7.5, 2 2 એટલે 4, 14 3 એટલે 42, 42 પ્લસ 4 એટલે 46. અહીંયા આમ પણ લખી શકાય, 7.5 નો લખો ને તો આમ પણ કરી શકાય. બરાબર? તો પણ આન્સર મળી જાય. 15 ડિવાઈડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ 46, 2 કટ કરીએ 46 સાથે તો આન્સર આવશે 23. અને ફાઇનલી આન્સર 15 ઇન્ટુ 23 કરો. બરાબર? એ તમારો ફાઇનલ આન્સર 5 and 34. So final answer is 345. 345 is our final answer. Sum of the 15 term, 15 ટર્મનો આ ટોટલ થશે તમારો આન્સર 345. ક્લિયર? તો આ જેમ તમને આન્સર મળી ગયો SNનો અને એક આપણે સમજ્યો TNનો. અરિથમેટિક પ્રોગ્રેશન આવડતું હોય એટલે હાર્મોનિક પ્રોગ્રેશન થઈ જાય અને અલગથી કોઈ ક્વેશ્ચન પૂછાય નહીં.
હાર્મોનિકનો ક્વેશ્ચન પૂછાય એ ફ્રેક્શનમાં હોય, બરાબર, તમારે એને રેસિપ્રોકલ કરવાનું એટલે એપીમાં કન્વર્ટ થઈ જશે, પછી એપીથી સમ કેલ્ક્યુલેટ કરવાનું, આન્સર આવે એનું રેસિપ્રોકલ કરવાનું એટલે એ આન્સર હાર્મોનિક પ્રોગ્રેશનનો થઈ જશે. તો હાર્મોનિક પ્રોગ્રેશનમાં બીજું વધારે કાંઈ કરવાનું છે નહીં, બરાબર, આટલું જ તમારે યાદ રાખવાનું છે. નાવ વી આર ટુડે ડિસ્કશન અબાઉટ અવર ન્યૂ ટોપિક રિલેશન બિટવીન AM, GM એન્ડ HM. AM means arithmetic mean, GM means geometric mean and HM means harmonic mean. આ ત્રણેય પ્રકારના મીનનું આપણે ડિસ્કશન અહીંયા કરવાનું છે, બરાબર. અરેથમેટિક મીન આપણે એપી શીખા એ અરેથમેટિક પ્રોગ્રેશન હતું, જીપી શીખા જ્યોમેટ્રિક પ્રોગ્રેશન હતું, અને એચપી શીખા એ હતું હાર્મોનિક પ્રોગ્રેશન. હવે ત્રણના મીન ફાઇન્ડ કરવાના છે. તો ઇફ 3 numbers આર ઇન એપી એન્ડ ધ મિડલ નંબર ઇઝ સેડ ટુ બી ધી અરેથમેટિક મીન. જો કોઈ પણ 3 નંબર એપીમાં હોય તો 3 નંબર એપીમાં હોય તો જે મિડલ નંબર હશે એ હશે અરેથમેટિક મીન. એટલે કે ફર્સ્ટ અને થર્ડ નંબર જે છે એની આપણે એવરેજ ફાઇન્ડ કરીએ તો એ ઓલવેઝ મિડલ ટર્મ જ આવે. ઇટ ઇઝ કોલ્ડ ફોર અરેથમેટિક મીન. અને અરેથમેટિક મીનની ફોર્મ્યુલા છે AM ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B ડિવાઈડ બાય 2. સિમિલરલી 3 નંબર્સ ઇન જીપી, ધારો કે કોઈ પણ 3 નંબર જીપીમાં હોય એમાંથી મિડલ નંબર છે ઇટ્સ કોલ્ડ ફોર જ્યોમેટ્રિક મીન. મિડલ નંબર છે એ કોણ બનશે? જ્યોમેટ્રિક મીન બનશે. એટલે કે ફર્સ્ટ એન્ડ થર્ડ નંબરની એવરેજ ફાઇન્ડ કરીએ, જ્યોમેટ્રિક એવરેજ ફાઇન્ડ કરીએ, ઇટ ઇઝ કોલ્ડ ફોર જ્યોમેટ્રિક મીન. એટલે કે GM તરીકે એને આપણે ઓળખીએ છીએ, બરાબર. અને સિમિલરલી 3 નંબર ઇન HP હોય તેમાંથી મિડલ નંબર હશે એ હાર્મોનિક મીન બનશે. તો ત્રણેયની ફોર્મ્યુલા છે. જસ્ટ યુ રિમેમ્બર ફોર્મ્યુલા સ્ટુડન્ટ્સ. AM ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B ડિવાઈડ બાય 2. જ્યોમેટ્રિક મીન ઇઝ ઇક્વલ ટુ, એટલે કે GM ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ AB એન્ડ હાર્મોનિક મીન ઇઝ ઇક્વલ ટુ HM ઇઝ ઇક્વલ ટુ 2AB અપોન A પ્લસ B. હાર્મોનિક મીનની ફોર્મ્યુલા છે 2AB અપોન A પ્લસ B. આ ફોર્મ્યુલા હાર્મોનિક મીનની છે. તો ત્રણેય ફોર્મ્યુલા તમારા ધ્યાનમાં રહે એટલે એક સાથે આપેલી છે. યુ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા. AM ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B અપોન 2, GM ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ AB, હાર્મોનિક મીન ઇઝ ઇક્વલ ટુ 2AB અપોન A પ્લસ B. આ ત્રણેય ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ઓકે, આફ્ટર ધેટ આપણે એના સમ કેલ્ક્યુલેટ કરીએ કે સમ જોઈએ કે ભાઈ કયા કયા ક્વેશ્ચન્સ આના રિલેટેડ પૂછી શકાય. અને ઇટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન, બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આઈ થિંક ફોર્મ્યુલા બધા એને લખાઈ ગઈ હશે. તો આપણે ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ AM, GM એન્ડ HM 2 and 32. અહીં આપને બે જ નંબર આપશે. કોઈ પણ 2 નંબર્સ આપેલા હોય એનું આપણે AM, GM અને HM ફાઇન્ડ કરી શકીએ, બરાબર. તો આપણા માટે અહીંયા A બરાબર થશે 2 અને સેકન્ડ નંબરને આપણે B નામ આપીએ છીએ એટલે B થશે 32. તો 2 and 32નો ક્વેશ્ચન પૂછ્યો છે, એમાં A અને B આપણને મળી ગયા. હવે આપણે ફર્સ્ટ આન્સર આપશું AM. AM ઇઝ ઇક્વલ ટુ, ઘણા લોકો ખાલી A પણ લખે છે, ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા A પ્લસ B ડિવાઈડ બાય 2, એટલે કે 2 પ્લસ 32 ડિવાઈડ બાય 2 એટલે કે 34 ડિવાઈડ બાય 2. યોર ફાઇનલ આન્સર ઇઝ 17. અરેથમેટિક મીનનો ફાઇનલ આન્સર તમને મળી જશે 1717. ક્લિયર? એટલે 17 આન્સર થઈ ગયો અરેથમેટિક મીન. હવે આપણે ફાઇન્ડ કરશું જ્યોમેટ્રિક મીન.
તો જ્યોમેટ્રિક મીનની ફોર્મ્યુલા લખવાની GM ઇઝ ઇક્વલ ટુ ઓનલી G પણ લખી શકાય √AB, એટલે કે A મીન્સ 2 ઇન્ટુ 32, 2 ઇન્ટુ 32 મીન્સ 64, અને 64નું અંડરરૂટ આઈ થિંક બધાને આવડતું હશે 8, તો તમારો GM જ્યોમેટ્રિક મીનનો આન્સર આવશે 8. ઇટ ઇઝ વેરી ઇઝી. જ્યોમેટ્રિક મીન √AB, અંડરરૂટમાં A અને Bનું મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે તમને જ્યોમેટ્રિક મીન મળી જ જશે. G ઇઝ ઇક્વલ ટુ √8. ચાલો, જ્યોમેટ્રિક મીન ઇઝ ક્લિયર. આફ્ટર ધેટ થર્ડ પોર્શન હાર્મોનિક મીન. હાર્મોનિક મીનને આપણે H પણ કહી શકીએ ઓનલી, ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા 2AB અપોન A પ્લસ B. We are applying the formula 2 into A means 2 into 32 upon 2 plus 32. Next step, 2 into 2 into 32 means 64 upon 2 plus 32 means 34. Simple step, 64 divided by 34. Your answer 64 or 34, આ આન્સર આમનામ રાખી શકાય. અધરવાઇઝ તમને એવી ઈચ્છા થાય તો તમે કટ કરી શકો છો. અહીંયા 2થી કટ કરીએ તો નીચે ઉપર આવશે 32 અને અપોનમાં આન્સર આવશે 17. તો ઇટ ઇઝ અવર ફાઇનલ આન્સર. 32 ડિવાઇડ બાય 17, ઇટ ઇઝ અવર ફાઇનલ આન્સર. ક્લિયર? નેક્સ્ટ હજી એક ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ AM, GM અને HM જ લઈએ. 8 અને 18, ધારો કે 2 નંબર્સ આપણને આવા આપ્યા છે 8 અને 18, તો આપણા માટે A થશે 8 અને B થશે 18. A 8 અને B 18. હવે એની ફોર્મ્યુલા મૂકશું. A ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આપણે અરિથમેટિક મીન ફાઇન્ડ કરીએ છીએ અને એ પણ કહી શકાય A પ્લસ B અપોન 2. તો એનો આન્સર છે 8 પ્લસ 18 ડિવાઇડ બાય 2. 8 પ્લસ 18 મીન્સ 26 divided by 2, and your final answer will be 13. Arithmetic mean નો આન્સર આપણને મળશે 13. Is it clear? એનો આન્સર 13 મળી જશે. નેક્સ્ટ સ્ટેપ, જ્યોમેટ્રિક મીન ફાઇન્ડ કરીએ છીએ. વી આર યુઝિંગ ધ ફોર્મ્યુલા √AB, √8 into 18, અને 8 into 18 means √144, અને 144નું અંડરરૂટ નીકળશે 12. સો યોર જ્યોમેટ્રિક મીન ઇઝ 12. It is very easy method. I think all of you understand this method. A અને B ઓળખાઈ જાય તો ખાલી જ્યોમેટ્રિક મીન, હાર્મોનિક મીન ઓર અરિથમેટિક મીન ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. After that, harmonic progressions means, harmonic mean એટલે કે H is equal to 2AB upon A plus B. So 2 into 8 into 18 upon A plus B એટલે કે 8 plus 18. The very next step is 2 into 8 into 18 upon 18 plus 8 means 26. અહીંયા આપણે 2થી કટ કરી દઈએ તો અહીંયા આન્સર આવશે 13 અને ઉપરનો આન્સર થશે 18 8 144 and upon 13. It is your final answer. 144 divided by 13. પોઈન્ટમાં પણ તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. 144 ડિવાઇડ બાય 13 તમે કરો તો પોઈન્ટમાં પણ આન્સર ફાઇન્ડ આઉટ કરી શકાય.
ક્લિયર? Next one, it is very important question, 100% એક્ઝામમાં પૂછાવાના ચાન્સ છે. પ્રૂવ ધેટ ફોર એની ટુ રિયલ નંબર્સ am greater than or equal to gm greater than or equal to hm. और સેકન્ડ આવો પણ ક્વેશ્ચન પૂછી શકાય કે પ્રૂવ ધેટ AH is equal to G square means A greater than G greater than H. આ બેમાંથી કોઈ પણ પ્રૂવ પૂછાય. યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પ્રૂવ ધેટનો 100% હશે જ એક્ઝામમાં. એક અથવા તો બે ક્વેશ્ચન ઘણી વખત પ્રૂવ ધેટના પૂછાઈ જતા હોય છે, પણ 100% એક ક્વેશ્ચન તો પ્રૂવ ધેટનો હશે જ. જો તમને ઓપ્શનમાં ન આવડે તો ઓપ્શનમાં નીકળી જાય, બાકી તમારે એટેન્ડ કરવો હોય તો તમે કરી શકો છો. તો અહીંયા પ્રૂવ ધેટ પૂછ્યું છે કે AM ગ્રેટર દેન GM ગ્રેટર દેન HM છે, એવું પ્રૂવ ધેટ પૂછ્યું હોય, અથવા તો AH ઇઝ ઇક્વલ ટુ G સ્ક્વેર અને A ગ્રેટર દેન G ગ્રેટર દેન H એવું પૂછે તો પણ ચાલે. આ પ્રૂવ ધેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામિનેશનમાં એપ્રિલ 95, ઓક્ટોબર 97, ઓક્ટોબર 2004, ઓક્ટોબર 2005, ઓક્ટોબર 2006, ઓક્ટોબર 2009, માર્ચ 2009, ડિસેમ્બર 2013 અને હજી લાસ્ટ પેપરમાં 2017 અને 18માં પણ પૂછાણું છે. એટલે મોર ધેન 10 ટાઈમ એક્ઝામમાં આ પ્રૂવ ધેટ પૂછાઈ ગયું છે, એટલે આને નેગ્લેક્ટ કરી શકાય નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રૂવ ધેટ છે, કેરફુલી સમજી લેજો અને બને તો સાથોસાથ તમે સ્ટેપ પણ લખતા જજો, બરાબર, જેથી કરીને તમને પ્રૂવ ધેટ આવડી જાય પરફેક્ટ, અને આ જ પ્રમાણે તમારે લખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ કરવાના થશે નહીં. વી આર સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ યુ રાઇટ ધ વન સેન્ટેન્સ, arithmetic mean, geometric mean and harmonic mean means the symbol is A, G and H between A and B. એટલે કે A and B ના arithmetic mean, geometric mean અને હાર્મોનિક મીનને આપણે A, G અને H વડે દર્શાવી શકીએ છીએ. આવું એક સેન્ટેન્સ તમે લખી શકો. સેન્ટેન્સ છે હું લખી આપું છું. લેટ A, G, H be the arithmetic mean, geometric mean and harmonic mean between A and B. એટલે કે A અને Bના અરેથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન અને હાર્મોનિક મીનને આપણે AGH વડે દર્શાવી શકીએ છીએ. ધેન વી હેવ એમ કરીને પછી તમારે આગળ પ્રૂવ ધેટ સ્ટાર્ટ કરવાનું રહેશે. તો ફર્સ્ટ લાઇન તમારે આ લખવાની થશે, ધ્યાનથી જોઈ લ્યો, અધરવાઇઝ વન ટાઈમ લખી પણ લ્યો. લેટ AGH be the AM, GM and HM between A and B, then we have એમ કરીને પછી તમારે પ્રૂવ ધેટ સ્ટાર્ટ કરવાનું થશે. આટલું લખાઈ જાય પછી તમારે ત્રણેયની પહેલાં એક ફોર્મ્યુલા લખવાની. આઈ થિંક ફોર્મ્યુલા ખ્યાલ છે હવે. A means A plus B divided by 2. G means under root AB. H means 2AB upon under root A plus B. આ તમારે ત્રણેય ફોર્મ્યુલા લખી લેવાની રહેશે. A is equal to, capital A is equal to A plus B upon 2. G is equal to under root AB. H is equal to 2AB upon A plus B. આટલું તમારે
લખી લેવાનું રહેશે. આ લખાઈ જાય પછી એ ઇન્ટુ એચ કરવાનું છે. ફિક્સ સ્ટેપ છે કે એ ઇન્ટુ એચ કરવાનું, કારણ કે આપણે અહીંયા જો છે આપ્યું છે એ એચ ઇઝ ઇક્વલ ટુ જી સ્ક્વેર, એ આપણે પહેલાં પ્રૂવ કરશું. તો એની ફોર્મ્યુલા લખવાની એ પ્લસ બી અપોન 2 અને એચની ફોર્મ્યુલા લખવાની 2ab અપોન એ પ્લસ બી. એટલે પહેલાં તમારે લખવાનું એ ઇન્ટુ એચ. એ મીન્સ એ પ્લસ બી અપોન 2, એચ મીન્સ 2ab અપોન એ પ્લસ બી. હવે બંને મલ્ટિપ્લિકેશનના રિલેશનમાં છે તો એ પ્લસ બી કેન્સલ થઈ જાય. એ પ્લસ બી કેન્સલ કરો, 2 પણ કેન્સલ થઈ જાય. તો તમારી માટે વધશે ખાલી એ બી. અને એ બી એકચ્યુઅલમાં કોનો આન્સર છે તો કે એ બી છે એ જી સ્ક્વેરનો આન્સર છે. એટલે આપણે પ્રૂવ થયું કે એ એચ ઇઝ ઇક્વલ ટુ જી સ્ક્વેર થાય. એ બી કોનો આન્સર છે તો કે જો જી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એ બી, બરાબર. અંડરરૂટ તમે આ બાજુ મોકલી દો તો જીનો સ્ક્વેર થાય, એટલે કે જી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી. બ્રેકેટમાં લખી નખાય કે જી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એ બી, અને અંડરરૂટની સાઇન તમે ચેન્જ કરો તો બધાને ખ્યાલ છે અંડરરૂટ તમે ચેન્જ કરો તો સામેની વેલ્યુનો શું થાય સ્ક્વેર, એટલે કે જી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી. અને આપણે એ બીની જગ્યાએ શું લખી શકીએ જી સ્ક્વેર. એટલે આ પહેલું તમારું પ્રૂવ થઈ ગયું, પ્રૂવ ધેટ એ એચ ઇઝ ઇક્વલ ટુ જી સ્ક્વેર. ક્લિયર? તો પહેલું પ્રૂવ તમે લખી શકો છો આ પ્રમાણે. સ્ટેપ જ યાદ રાખવાનું છે કે પહેલું સ્ટેપ એ ઇન્ટુ એચ કરવાનું, તો જ આપણે આ પ્રૂવ ધેટ સુધી પહોંચી શકીએ. આટલું લખી લ્યો, એક પ્રૂવ તમારું થઈ ગયું. આફ્ટર ધેટ સેકન્ડ પ્રૂવ પર જઈએ આપણે. બીજું આપણે પ્રૂવ કરશું એ માઇનસ જી. એ માઇનસ જી એટલે પહેલાં એની ફોર્મ્યુલા લખવાની એ પ્લસ બી અપોન 2 માઇનસ અંડરરૂટ એ બી. ફિક્સ સ્ટેપ છે, પહેલું એ ઇન્ટુ એચ કરવાનું, પછી એ માઇનસ જી કરવાનું. હવે અહીંયા 2 એલસીએમ લઈએ તો આવું થશે એ પ્લસ બી માઇનસ 2 અંડરરૂટ એ બી. કારણ કે 2 એલસીએમ લ્યો એટલે તમારું સ્ટેપ આવું આવે એ પ્લસ બી માઇનસ 2 અંડરરૂટ એ બી. હવે ઉપરનું જે છે એને એક ફેક્ટર તરીકે આપણે ડિઝાઇન કરવાનું છે, બરાબર. તો ઉપરની વેલ્યુને હું એક ફેક્ટર બનાવું છું તો આવી રીતે થઈ શકે. બ્રેકેટમાં અંડરરૂટ એ અને હોલ સ્ક્વેર. તો અંડરરૂટ એનો હોલ સ્ક્વેર કરો ને એટલે ખાલી એ આન્સર આવે, બરાબર. પછી માઇનસ 2 અંડરરૂટ એ બી, એ તો જે છે એમનામ જ રાખીશ. પહેલું સ્ટેપ લખ્યું એ આ છે, આ સ્ટેપ છે એને એમનામ લખ્યું. પછી પ્લસ બીને હું અંડરરૂટ બી લઈ લઉં અને હોલ સ્ક્વેર કરું એટલે એ બી જ થાય, અને આખાના અપોનમાં તો 2 રહેશે જ. તો એના પછીનું સ્ટેપ તમારે આ રીતે સ્ક્વેરવાળું સ્ટેપ કરવાનું છે કે એ નો સ્ક્વેર કરવો છે તો એને અંડરરૂટમાં લઈ લેવા પડે, એટલે કે અંડરરૂટ એનો સ્ક્વેર એટલે ખાલી એ થાય. માઇનસ 2 અંડરરૂટ એ બી એમનેમ રાખશું, અને બીને મારે અંડરરૂટમાં લેવું હોય તો અંડરરૂટ બી એનો હોલ સ્ક્વેર કરો એટલે બીનું અંડરરૂટ થઈ જશે. અને આ ખરેખર એક ફેક્ટર છે કે પહેલાંનો સ્ક્વેર, ત્રીજા સ્ટેપનો સ્ક્વેર, અને વચ્ચે 2 અને ફર્સ્ટ અને થર્ડ સ્ટેપનું મલ્ટિપ્લિકેશન,
तो ये कोना फैक्टर है तो कई फैक्टर है √a माइनस √b होल स्क्वेर अपॉन 2 एना फैक्टर थाय। √a माइनस √b होल स्क्वेर एटले एनो आंसर आवो आवे √a नो स्क्वेर माइनस 2 √ab प्लस √b नो स्क्वेर। आ थयुं। हवे बीजी एक बात, आ आंसर ग्रेटर देन और इक्वल टू 0 ज आवशे 100%, कारण के कोईपण वेल्यूनो तमे स्क्वेर करी दो, कोईपण वेल्यूनो तमे स्क्वेर करी दो अने पछी एने तमे 2 वडे डिवाइड करो कि कोईपण नंबरथी डिवाइड करो, ए आंसर ग्रेटर देन 0 ज आवे, कारण के स्क्वेर थवाथी नेगेटिव वेल्यू पण पॉजिटिव थई जाय। एटले के कोईपण वेल्यू अहीं आवशे ए के बी नी कोईपण वेल्यू होय तो ये हमेशा ग्रेटर देन 0 ज आवे, कारण के स्क्वेर थाय छे। तो आनो मतलब एवो थयो कि √a माइनस √b नो होल स्क्वेर ए ग्रेटर देन और इक्वल टू 0 है, परफेक्ट स्क्वेर है एवं कही शकाय। तो आना पछीनु स्टेप तमे आवुं लखी शको कि √a माइनस √b होल स्क्वेर इज ए परफेक्ट स्क्वेर, perfect square means √a minus √b whole square is greater than or equal to 0 અને જો એ greater than or equal to 0 થતા હોય તો અહીંયા a greater than or equal to g થાય, કારણ કે આપણે a minus b લખ્યું હતું, a माइनस जी सॉरी बी नहीं a माइनस जी लख्યું હતું। तो a माइनस जी नो आंसर जो आ बेनो आंसर ग्रेटर देन और इक्वल टू 0 होय तो a ग्रेटर देन और इक्वल टू जी थाय, એ कन्फर्म थई जशे। तो आ तमारुं सेकंड प्रूफ थयुं a ग्रेटर देन जी। हजी आपणे अहींया पहोंचवानुं छे, a ग्रेटर देन जी ग्रेटर देन h, अहींया नथी पहोंच्या आपणे, अर्धुं थयुं कि a ग्रेटर देन जी थई गयुं। हवे शुं करशुं तो कि a ग्रेटर देन जी पहुंचा एमां मल्टीप्लाय करशुं बोथ साइड h, a ग्रेटर देन जी में मल्टीप्लाय करशुं h बोथ साइड, तो आम थशे ah ग्रेटर देन gh। हवे तमने ऊपर खबर ज छे, आपणे आ पूरुं करेलुं छे कि ah नो मतलब g स्क्वेर थाय, तो ये मूकी देवानुं, ए एच नी जग्याए शुं लखवानुं जी स्क्वेर, ए एच नी जग्याए जी स्क्वेर मूकी देवानो, एटले जी स्क्वेर इज इक्वल टू जी एच थई गयुं। बंने साइड थी एक एक जी कैंसल करो तो जी ग्रेटर देन एच थयुं, कारण के बे साइड थी एक एक जी कैंसल थई सके, तो बंने साइड थी एक जी कैंसल करो तमे तो जी ग्रेटर देन एच आपने आंसर मळी जशे। અને जी ग्रेटर देन एच आंसर आव्यो तो आखुं प्रूव थई गयुं। हवे ए ग्रेटर देन जी तो हतुं ज અને जी ग्रेटर देन एच आव्युं एनो मतलब ए ग्रेटर देन जी ग्रेटर देन एच, અને પછી ઉપરનું પ્રૂવ જોતું હોય તો નીચે ઓર ઇક્વલ ટુ પણ તમે મૂકી શકો તો ઉપરનું પ્રૂવ થઈ જશે, અધરવાઇઝ નીચેનું પ્રૂવ જોતું હોય તો ખાલી એ ગ્રેટર દેન जी ગ્રેટર દેન એચ। અહીંયા તમારું પ્રૂવ દેટ કમ્પ્લીટ થઈ જશે। 100% पूछावाना चांस है। तो आ क्वेश्चन परफेक्ट लर्न करी 2 થી 3 वखत तमारी बुक में तमे ओरली जो लखी लेशो तो 100% तमने आवड़ी जशे। एक्जाम में पूछाय तो आ क्वेश्चन एटेन्ड करी ज लेवाय, कारण के फिक्स स्टेप है, आम ज करवानुं छे। तो तमे 2 થી 3 वखत आनी प्रेक्टिस करी लेजो। क्लियर? होमवर्क। Today's homework is illustration number 42, 57, 58, 66 and 67. आटला इलिस्ट्रेशन्स तमारे होमवर्क में केल्क्युलेट करवाना छे अने एक्सरसाइजना सम होमवर्क में करवाना छे 6, 13, 58 and 65. आटला एक्सरसाइजना सम होमवर्क में केल्क्युलेट करवाना छे। पॉसिबल होय तो आजे ने आज आ होमवर्क करी लेजो, जे शीखवाड्युं छे एना रिलेटेड अने थोड़ा पास्टना क्वेश्चन पण होई शके छे। थैंक यू वेरी मच।